તો ગાંધીનગરમાં આજે વરદાયની માતાજીની પલ્લી આજે પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે। 10 લાખ લોકો પલ્લીમાં ભાગ લેવા આવે તેવી શક્યતાઓ। પાંડવ કાળથી ચાલતી આ પરંપરા આજે પણ યથાવત છે। પલ્લી દરમિયાન 700 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે। 15 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 500 પોલીસ અને 100 જેટલા ટ્રાફિક પોલીસ જવાનોની સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ સુરક્ષાની જવાબદારી સંભાળશે। પલ્લીના રૂટમાં અને મંદિરમાં સીસીટીવીથી નજર રાખવામાં આવશે। ફૂડના સેમ્પલ લઈને સ્થળ પર ચકાસણી કરાશે। દેશ વિદેશથી ભક્તો આ પલ્લીના દર્શને આવે છે। વરદાયની માતાજીની પલ્લીના દર્શનનું એક ખાસ મહત્વ છે। અમે લોકો ફિલાડેલ્ફિયા અમેરિકામાં રહીએ છીએ। હું માતાજીની કૃપાથી દર વર્ષે અહીંયા પલ્લીમાં આવું છું। હું રૂપાલનો જ વતની છું અને મેં ખાલી કોવિડ સિવાય એકે પલ્લી મિસ નથી કરી અને મારા પત્ની 18 વર્ષે આજે એ પણ અહીંયા આવ્યા છે। સો માતાજીની કૃપા છે કે અમે આવી શક્યા છીએ અને હું જરૂરથી આવતો ભગવાન મને માતાજીને પ્રાર્થના કરીશ કે મને દર વર્ષે આવતા લાવતા રહે। જ્યારે પાંડવો અહીંયા રોકાવ્યા હતા અને આપ જોઈ રહ્યા પાછળ જે ઝાડ છે તે આગળ એવું કહેવાય છે કે તે આગળ વર્ષોથી અહીંયા રોકાયા 14 વર્ષ સુધી વનવાસ રોકાયા હતા અને એમના શસ્ત્રો પણ એમને ત્યાં છુપાવ્યા હતા। એટલે આ માતમ એ વખતનું મહાભારત વખતનો માતમ છે। એટલે પાંડવો જ્યારે રોકાયા ત્યારે એમને એક યજ્ઞ કર્યો હતો। એ યજ્ઞમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ એ વરદાયની છે। પહેલાં વડેચી કહેવાતું હતું, એ વરદાયની અને વરદાન આપનાર દેવી હતી।